જય માતાજી, જય દ્વારકાધીશ. આપણે છીએ ટાગોર રોડ ઉપર. ટાગોર રોડ ઉપરથી આપણે જઈએ છીએ પ્રેમો મૂકવા માટે રામાપીર ચોકડીથી અંદરની સાઈડમાં, એટલે કે રૈયાની ધાર ને એવું કંઈ કહેવાય, શાંતિનગર છે એવું કંઈક. તો વિડીયો બહીને રહેજો, વિડીયો મળીએ છીએ આગળ, અને વિડીયો પૂરો જોજો મિત્રો પ્લીઝ, અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો આપણે ટાગોર રોડ ઉપર છીએ, આગળ દેખાવા માંડ્યો છે વિરાણી ચોક. હા, વિરાણી ચોક વોઈટો ને ભાઈ, સરસ મજાની ગાડી જોઈ ગયો હું તો ઊભી રાખી દીધી મેં. મસ્ત મોડલ છે મહિન્દ્રાનું. લાપીનો પિઝા એ ઊભી છે, જોઈ લ્યો. જમાવટ આવી ગયું છે હેમુ ગઢવી હોલ. અહીંયા ગેટ છે. આગળ જીસીબી જાય છે મિત્રો. તો આ રોડ ઉપરથી બધા અહીંયા મોબાઈલની શોપ આવી ગઈ બધી, માય ફોનવાળા રોડ ઉપર, એટલે કે આપણો મહાવીર ચોક. આ છે મહાવીર ચોક. સીધે જાય એટલે આવે અંડરબ્રિજ. અહીંયા જો મિત્રો, વીરમેનના નાસ્તાવાળા બની ગયા છે, બહુ મસ્ત છે નાસ્તો એનો. મેં સમોસા ખાધા હતા એટલે મને ખબર છે. મહાવીર ચોક પછી તરત જ આવે છે. શું ટીયુવીમાં એમ્બ્યુલન્સ. ત્યાં આપણો આવી ગયો છે અંડરબ્રિજ. ઘોડાવાળો સ્ટેચ્યુ. હો ભાઈ, ઊભો થયો એવો ઘોડો છે ભાઈ. અંડરબ્રિજ. તો અંડરબ્રિજમાંથી બહાર નીકળીને જ અહીંયા બાલાજી મંદિર આવે. સંકલ્પ સિંધ હનુમાન દાદા, અને એની આગળ અહીંયા છે સ્વામિનારાયણ મંદિર. જય સ્વામિનારાયણ. અહીંથી આપણે યુનિવર્સિટી રોડ સ્ટાર્ટ થાય છે. આપણે યુનિવર્સિટી રોડ ચડી ગયા. ઇન્દિરા સર્કલથી વળી જવાનું રાઈટ સાઈડ. તો અહીંયા મિત્રો છે રાણીનું હોલસેલનું. મિત્રો આ યુનિવર્સિટીની નજીક રહેતા હોય તો યુનિવર્સિટી રોડથી નજીક અને કોટેજા ચોકથી આજુબાજુમાં, તો એને રાણીનું તેલ જો તમારે હોલસેલ ભાવે લેવું હોય તો અહીંયા મળે છે. તો અહીંથી તમે લઈ શકો છો. એના માટે છે, નજીક રહેતા હોય એના માટે. હા મિત્રો, આપણે ઇન્દિરા સર્કલનું સિગ્નલ આવી ગયું. આપણે અહીંથી રાઈટ સાઈડ મારી દેવાનું છે. 150નો રોડ નીકળી ગયા પછી થોડુંક પ્લાનમાં ચેન્જીસ થઈ ગયું. ફોન આવ્યો છે કે આપણે રામાપીર ચોકડી નહીં, શીતલ પાર્કે જવાનું છે. રામાપીર ચોકડીની આગળનો જો શીતલ પાર્કે ઊભું રહેવાનું, એવો ફોન આવ્યો છે. પ્લાનમાં ચેન્જીસ કરો. ઓકે. અને અત્યારે આપણે પહોંચી ગયા. ટાંકો આવી ગયો ઓલો આપણે રૈયા ટેલિફોન એક્સચેન્જ વાળો. જોઈ લ્યો, બોલેરામાં જઈ હો ભાઈ. લાંબા લાકડા. હાથી તમે તોરો જોયો અહીંયા? જો અમારા રાજકોટમાં હાથી તોરા રખડે, જોઈ લ્યો. હા મિત્રો, આપણે આવી ગયું છે રૈયા ચોકડી. આપણે લાંબા લાકડાવાળા બોલેરાની પાછળ નથી જવાનું, આપણે પુલ ચડી જવાનું. હા, આપણે છે સ્ટર્લિંગ હોસ્પિટલ, નાણાવટી ચોક પાસે. સ્ટર્લિંગ હોસ્પિટલ આવો તો પાર્કિંગ તમારે ગાડીઓનું કરવું હોય ને તો અહીંયા જો આગળ ગ્રાઉન્ડ છે, મસ્ત ગ્રાઉન્ડ છે. અહીંયા પાર્ક કરી જવાની ગાડી. મારુતિ સુઝુકીનું
અને કોઈને સીએનજી પુરાવાનું હોય તો જો અહીંયા રામાપીર ચોકડીએ છે નીચે પંપ, ચોકડી ઉપર જ છે પંપ, જોઈ લ્યો અહીં નીચે. આપણે બ્રિજ ઉપર જે અહીં નીચે પંપ છે, અહીંયા સીએનજી મળે છે. શીતલ પાર્ક વાળો ચોક, અહીંયા આપણે પહોંચી ગયા મિત્રો. અને આ રોડ ઉપર આપણા એક ફ્રેન્ડ રહે છે, ખાસ ફ્રેન્ડ, જે હોસ્પિટલવાળા છે, હોસ્પિટલમાં જોબ કરે છે. વિડીયો જોયો તો કોમેન્ટ કરજો ભાઈ. તો ફાઇનલી મિત્રો આપણે શીતલ પાર્કે આપણા અહીંયા એપાર્ટમેન્ટમાં જ્યાં ફ્લેટ પાસે જ્યાં આપણે ફ્રેમ ઉતારવાની છે ત્યાં પહોંચી ગયા છીએ. અને અહીંયા છે શીતલ પાર્ક ચોક. તો વિડીયોમાં બહીને રહેજો, આપણે આગલી ટૂરમાં નીકળીએ છીએ હમણાં. તો અત્યારે પેન્ટાલોનમાં થોડોક સામાન ઉતારવાનો હતો તો અહીંયા આવ્યા છે. યાજ્ઞિક રોડ પેન્ટાલોનમાં આવ્યા છે. અત્યારે નજીક જ હતો તો અહીંયા થોડોક સામાન ઉતારવાનો હતો, અહીંયા આવ્યા પેન્ટાલોન યાજ્ઞિક રોડ. ગોંડલ રોડ ઉપર સતી વિજય આઈસ્ક્રીમ પાસેથી આપણે પાછા નીકળ્યા છીએ અને જાય છીએ આપણે મવડી ચોકડીથી આગળ ઉમિયા ચોક પાસે. તો વિડીયો મળીએ આગળ. રાઠોડ ચેમ્બર આપણે આવી ગયો ગોંડલ રોડ ઉપર. વાળો બ્રિજ ચડીએ છીએ આપણે, આ જેમી ટાવર. રિમોક્સ ઝટકા મશીનનું અહીંયા કારખાનું છે મિત્રો. અને અહીંયા છે જયેશ ફ્રેમ. ફ્રેમ બનાવી હોય તો અહીંયા બની જાય છે. તો મિત્રો આપણે અહીંયા છે આનંદ બંગલા ચોક પહોંચી ગયા છીએ આપણે. વળી ગઈ મવડી શાક માર્કેટ. તાજે તાજું શાક હો મિત્રો, આવી જવાનું અહીં લેવા. આગળ દેખાવા માંડી છે મવડી ચોકડી. આપણે વળી જવાનું લેફ્ટ સાઈડ. મવડીનો બ્રિજ પૂરો થતા જ ટાટાનો શોરૂમ આવી જાય, જોઈ લ્યો. સેકન્ડ હેન્ડ ગાડીઓ અહીંયા મળી જાય છે મિત્રો. 150 ફૂટ રિંગ રોડ ઉપર ઉમિયા ચોક પહેલા આવી ગયો ઉમિયા ચોક. તો મિત્રો લોકેશન થોડુંક ફરીને બતાવે છે, તો આપણે આંબેડકર ચોક ફરવા આવવું પડે છે. અહીંથી આપણે યુટર્ન લેવાનો છે. આંબેડકર ચોક 150 રોડેથી આપણે વળી ગયા છે. આ ટાઈપનું ગ્રાઉન્ડ ને ગાડીઓ અહીંયા ભાઈ સેકન્ડ હેન્ડ ગાડીઓ મળે છે. બસ ને એવું મળતું લાગે છે અહીંયા બધું. ઉમિયા ચોક પાસે આપણે બિસ્લેરી કંપનીવાળાની બોર્ડ મારવા આવ્યા હતા, તો આપણે ત્યાંથી બિસ્લેરીના આ રીતના કાર્ટૂન છે એનો ફેરો એક આપણે મળી ગયો છે. તો એ જવાનું છે નાના મોવા રોડ ઉપર. આપણે નીકળી ગયા છીએ નાના મોવા રોડે અત્યારે છીએ 150 ફૂટ રિંગ રોડ ઉપર. હવે આવશે મવડી. પેન્ટાલુન અહીંયા પણ છે હો મિત્રો.
રોડ ઉપર. અને અહીંયા ભાઈ સેકન્ડ હેન્ડ ગાડીઓ મળે છે ભાઈ ફોરવ્હીલું અહીંયા બધાય. જે કોઈ મિત્રોને લેવાની હોય આવી જાય. 150 પર રિંગ રોડ ઉપર ઘણા ડેલા છે. આવી ગઈ મવડી ચોકડી. આપણે બ્રિજ ઉપરથી જવાનું છે મિત્રો. અહીંયા છે લેવા પટેલ બોર્ડિંગ સ્કૂલ. આપણે ઓમનગર ચોક પછી આવે છે. થી આવીએ એટલે ઓમનગર ચોક આવે ને ત્યાર પછી લેવા પટેલ બોર્ડિંગ સ્કૂલ આવે એટલે કે હોસ્ટેલ. તો જે કોઈ મિત્રોને હોય એડ્રેસ ગોતતા હોય તો આપણા વિડીયો જોઈ લેજો. જોઈ લ્યો મિત્રો નજારો બાકી. નાના મવા ચોકડી હો. આ નાના મવા બ્રિજ આવી ગયો. તો આપણે આ ચડી ગયા છીએ નાના મવા રોડ ઉપર. એક જેટલી લોકેશને મળીએ આપણે. બધી બોટલો છે અહીંયા ઉતારવાની છે. આપણે અહીં ઉતારી દે છે નીકળીએ છીએ બરોબર.